ભાવનગરની વિવાદિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નશાનો કાળો કારોબાર ઝડપાયો। શિક્ષણના ધામ કહેવાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસને યુનિવર્સિટીના સત્તાધીશોએ લજવ્યું છે। યુનિવર્સિટીના કેમ્પસની અંદર ચાલતા નશાના કાળા કારોબાર પર પોલીસે દરોડા પાડ્યા। કેમ્પસમાં આવેલી ઓરડીમાં બુટલેગરે લાંબા સમયથી દારૂની ભઠ્ઠી ચાલુ કરી દીધી હતી। પોલીસ કાપકી ત્યારે 32 લીટર દારૂ અને 240 લીટર આથો મળી આવ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં એથ્લેટિક ગ્રાઉન્ડના વળાંક પાસે 4 બાય માતાજીના મંદિર પાસે આવેલી ઓરડીમાં રૈયાધારનો બુટલેગર અંકિત ઉર્ફે ભોલો અશોક સોલંકી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો। પોલીસે દરોડા પાડી ઓરડીનું બારણું ખોલ્યું તો પોલીસ પણ ચોંકી ગઈ। ઓરડીમાં ગેસના ચૂલા પર દારૂ બની રહ્યો હતો। ભઠ્ઠીમાં ટીપણા, મોટા તપેલા તેમજ ભઠ્ઠીના અન્ય સાધનો હતા। ₹6400ની કિંમતનો 32 લીટર દેશી દારૂ, ₹5000ની કિંમતનો 200 લીટર આથો, 40 લીટર બળેલો આથો અને ભઠ્ઠીના સાધનો સહિત કુલ 17050નો મુદ્દામાલ મળી આવ્યો। પોલીસે ઓરડીમાં હાજર બુટલેગર અંકિત ઉર્ફે ભોલા સોલંકીની ધરપકડ કરી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બચાવવા માટે પોલીસે પહેલા રૈયાધાર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો। બાદમાં ન્યૂઝ 18ના અહેવાલ પોલીસે ભૂલ સ્વીકારી રાજકોટની યુનિવર્સિટીમાંથી દારૂની ભઠ્ઠી મળતા શિક્ષણ જગતમાં હોબાળો મચી ગયો। જે દરમિયાન રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય ગેટથી માત્ર 100 મીટર જેટલા અંતરે દેશી દારૂ પીવાતો હોવાનું પણ સામે આવ્યું। એક જ જગ્યાએ 20થી વધુ દેશી દારૂની ખાલી કોથળીઓ મળી આવી। સ્થાનિક દુકાનદારે આક્ષેપ કર્યો કે અહીં ખુલ્લેઆમ દારૂ પીવાય છે, પોલીસ આવે છે અને પછી જતી રહે છે। વલસાડની ડેરીમાંથી મળ્યું હલકી ગુણવત્તાનું પનીર। પનીર ખાવાના શોખીનો કોઈ પણ ડેરીનું પનીર ખાતા હોય તો ચેતી જજો। તહેવારો પહેલા ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે। વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। વલસાડના ચીપવાડમાં શ્રીજી ડેરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। પનીરની તપાસ કરતા 60 કિલો શંકાસ્પદ પનીર પકડાયું। છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પનીર વેચાતું હોવાની ફરિયાદ મળી હતી, જેના આધારે ફૂડ વિભાગ દ્વારા અચાનક રેડ કરી 60 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો। ખેતરોમાં નુકસાનીના સર્વેની માંગ સાથે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે રેલી કાઢી। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ગત ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન પહોંચ્યું। ત્યારે સરકાર દ્વારા ચાલતી સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે કોંગ્રેસે શહેરમાં વિશાળ રેલી કાઢી હતી। રેલીમાં કોંગ્રેસના નેતાઓએ સાથે સાથે ખેડૂતો જોડાયા। સુરેન્દ્રનગર જિલ્લાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે રેલી રૂપે કલેક્ટર ઓફિસે પહોંચ્યા। શહેરના આંબેડકર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા સહિત લખતર, વઢવાણ, ધાંગધ્રા, મૂળી, ચોટીલા સહિતના તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ ભાજપમાં ભડકો થયો। જવાહર ચાવડાએ જ ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો, પીએમને પત્ર લખ્યો। લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા અને ભાજપમાં વર્ષોથી દબાયેલો અવાજ ઉઠવા લાગ્યો। છેલ્લા 3 મહિનાથી ભાજપનો આંતરિક રોષ હવે જાહેર થવા લાગ્યો છે। એમાં પણ ગુજરાતની 3 દિવસ મુલાકાત પૂર્ણ કરી પીએમ મોદી રવાના થયા। એ સાથે જ વધુ એક ભાજપ નેતાએ ભાજપના જ નેતાઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ કામો ઉગાડા પાડ્યા। પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા વોકળા પર કરવામાં આવેલા દબાણને કારણે જૂનાગઢ શહેરમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનો પીએમ મોદીને પત્ર લખ્યો। માત્ર એટલું જ નહીં, તેમણે કિરીટ પટેલ પર એક સાથે 3 હોદ્દા ભોગવવાનો અને હપ્તાખોરીના પણ આક્ષેપ કર્યા। જવાહર ચાવડાએ પોતાની વ્યથા ઠાલવતા પત્રના અંતે લખ્યું છે કે અમારી સમસ્યા અને પીડા એ છે કે જો ભાજપ પ્રમુખ જ આવા કૃત્યો કરે તો પ્રજાની વચ્ચે કયા મોઢે જવું, પ્રજાનો સામનો કેમ કરવો। ચાવડાએ ત્યાં સુધી લખ્યું કે આપ સુધી આ વાત પહોંચે કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચારે આપણા પક્ષને પણ નીચું જોવું પડતા હોય તેવા કૃત્યો કર્યા છે। આમ તો આ લિસ્ટ લાંબુ છે, પરંતુ 2 અક્ષમ્ય કૃત્યો જેનાથી સમગ્ર જૂનાગઢની પ્રજામાં નારાજગી અને રોષ છે। લાખણી એપીએમસીની ચૂંટણી બની રસપ્રદ। ભાજપના મેન્ડેટ સામે ભાજપના જ સભ્યોએ માંડ્યો મોરચો। બનાસકાંઠાના લાખણી એપીએમસીની ચૂંટણી રસપ્રદ બની। 14 સભ્યોની ચૂંટણીને લઈ વિવાદ ઉભો થયો છે, કેમ કે ભાજપના મેન્ડેટ સામે જ ભાજપના સભ્યોએ મોરચો માંડતા ચકચાર મચી ગઈ। લાખણીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ભાજપે 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિને મેન્ડેટ આપ્યા। ભાજપના જ આગેવાને સામાપક્ષી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું। આ વાત વાયુ વેગે પ્રસરતા ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડનારા 8 પ્રતિનિધિ સામે પક્ષે લાલ આંખ કરી છે। જિલ્લા ભાજપે તમામ 8 લોકોને નોટિસ ફટકારી છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ 8 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। હાલ તો યાર્ડની ચૂંટણી જીતવી ભાજપ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ ગઈ છે। ત્યારે જોવું રહ્યું કે દગાબાજો ફાવી જાય છે કે ભાજપ જીતશે। ભાવનગરમાં ભાજપના સદસ્યતા અભિયાન સામે સવાલો ઉઠાવતો વિડીયો જોવા મળ્યો છે। મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન યુવરાજસિંહ ગોહિલનો કથિત વિડીયો વાયરલ થયો છે। 100 સદસ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ તેવો દાવો વાયરલ વિડીયોમાં કરવામાં આવ્યો છે।
સોમવારનો હોવાની આ ચર્ચા છે. જે વાયરલ વિડીયો આપ જોઈ રહ્યા છો, ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વાયરલ વિડીયોની અંદર એવી વાત કરવામાં આવી રહી છે કે ભાજપમાં જોડાતા 100 સભ્યોનું લિસ્ટ આપ લઈને આવો અને 500 રૂપિયા આપને મળશે. આના વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય, 1000 રૂપિયા ઘરે કરવા ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું, અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે, ના પાડે એને નહીં લેવાનું. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન. દુંદાળા દેવને વિદાય આપવા રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટ્યું. 10 દિવસ સુધી રંગેચંગે ગણેશોત્સવ ઉજવ્યા બાદ આજે બાપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ નગારાના તાલે નાચતા જોવા મળ્યા. હર્ષોલ્લાસ સાથે બાપાની વિદાયથી ભાવિકો ભાવુક પણ બન્યા. સુરતના હજીરા ખાતે ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો. મોટી સંખ્યામાં સુરતીઓ હજીરા ખાતે ઉમટી પડ્યા. 10 ફૂટ કરતા મોટી પ્રતિમાનું હજીરા ખાતે વિસર્જન કરાયું. 15 ક્રેન દ્વારા મૂર્તિઓનું ઝડપભેર દરિયામાં વિસર્જન કરાતું જોવા મળ્યું. તો અમદાવાદ શહેરમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થયું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે પૂરતો બંદોબસ્ત પણ રાખ્યો હતો. રાજકોટમાં 7 જેટલા સ્થળો પર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી. ગણપતિ વિસર્જનને લઈને 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, ટ્રાફિક બ્રિગેડ, જીઆરડીના જવાનો લોકોની સુરક્ષામાં તૈનાત કરાયા હતા. આ દ્રશ્યો છે વડોદરાના. અહીં પણ વિવિધ પંડાલોએ ભારે હૈયે દાદાની વિદાય આપી. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરાયું. મંડળના આયોજકોએ પોતાના દ્વારા બનાવેલ કુંડમાં જ કર્યું વિસર્જન. વિસર્જનમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર હાજર રહ્યા. પોલીસ કમિશનરે પોતાના ધર્મપત્ની સાથે ગણેશજીની આરતી પણ ઉતારી. શ્રીજીને ચડાવેલા ફૂલહારથી અહીં બનાવાય છે ખાતર. ઓટોમેટિક કુંડનું પાણી શુદ્ધ થઈ જાય તે માટે ફિલ્ટર પ્લાન્ટ પણ લગાવ્યો. તો ભરૂચ શહેરમાં પણ ગણેશ વિસર્જન કરાયું. નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ બનાવેલ કૃત્રિમ જળકુંડમાં દાદાને પધરાવ્યા. લોકોએ આસ્થાભેર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું. આણંદમાં ગણેશજીના ભક્તો દાદાના વિસર્જન માટે ખંભાત દરિયા કિનારે ઉમટ્યા. ખંભાત દરિયા કિનારે ગણેશ વિસર્જન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. લોકોની સુરક્ષા માટે દરિયા કિનારે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો. મોટા ગણપતિનું ક્રેન મારફતે વિસર્જન હાથ ધરાયું, જ્યારે નાના ગણપતિ ખંભાત પાલિકાના તરવૈયાઓ દ્વારા વિસર્જન હાથ ધરાયું. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ખંભાત દરિયા કિનારે ભક્તોનું મહેરામણ જામ્યું. સુરતમાં ભારે હૈયે ભક્તોએ ગણપતિ દાદાની કરી વિદાય. જોવા મળ્યા કોમી એકતાના દર્શન. ગણપતિને લઈને અગલે બરસ જલ્દી આનાના સોંગ સંભળાતા રહ્યા આખો દિવસ. સુરતનું આકાશ ગણેશજીની વિદાયના ગીતોથી ગુંજતું રહ્યું. ડીજેની ધૂમ, અબેલ ગુલાલની જોડો અને ગરબાની રમઝટથી સુરતના રસ્તાઓ રંગાયા. કોઈ રડ્યું, કોઈ ભાવુક થયું તો કોઈ હસતા મૂકી શ્રીજીની વિદાય આપી. 10 દિવસ સુધી રંગેચંગે વિઘ્નહર્તાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ અનંત ચતુર્દશીએ દાદાની વિદાય કરવામાં આવી. સુરત શહેરમાં નાના મોટા 80,000થી વધુ ગણેશની સ્થાપના થઈ. ત્યારે વહેલી સવારથી જ નાની મોટી મૂર્તિઓને લઈને ગણેશ ભક્તોએ ભારે હૈયે વિદાય કરવા નીકળી પડ્યા. સુરતમાં વિઘ્નહર્તાની ભાવભીની વિદાય કરવામાં આવી. 21 કૃત્રિમ તળાવમાં પ્રતિમાઓનું વિસર્જન કરાયું. 3 કુદરતી ઓવારાઓ પરથી વિસર્જન પ્રક્રિયા કરાઈ. વિસર્જન વખતે સુરતના ગણેશ ભક્તો મનથી ઝૂમ્યા. એક સમાન કપડા સાથે ડ્રેસ કોડમાં ગણેશ